તરીકે ફરજિયાત 5 પેપર વાંચવા જ પડે, 5 પેપર વાંચવા જ પડે સવારે કે કોણે ખોટું ખરાબ શું લખ્યું છે. એટલે ખરાબ સાચું હોઈ શકે પણ ઘસાતું લખ્યું હોય એને અમે ખરાબ કહીએ. એટલે એમાંથી અલગ તારવું અને પછી એનો તથ્ય શોધવું. હું તો મારા ટીમને બી એમ કહું છું કે આપણે કોઈએ વખાણ કર્યા એને બહુ ધ્યાન નહીં આપો, પણ કોઈએ ટીકા કરી હોય ને એ ચોક્કસ ધ્યાને મૂકો, કેમ કે એમાંથી શીખવાનું મળશે. ટીકાકાર ક્યારેક અંગત વિરોધને કારણે પણ લખી શકતો હોય છે, એને મળેલી માહિતી કદાચ ખોટી હોય એના કારણે પણ લખતો હોય છે. પરંતુ કેટલીક વાર જે આપણા ધ્યાનમાં નથી આવતી અથવા આજુબાજુના વર્તુળમાંથી કોઈ આપણને કહેવાની હિંમત નથી કરતું અથવા કહેવાની જરૂરિયાત નથી માનતા, એવી મહત્ત્વની બાબતો, એવી મહત્ત્વની વાતો પણ એનાથી દુર્લક્ષ સેવાય છે અને એના કારણે ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે.